સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ સુડા આવાસમાં ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરી આતંક મચાવનાર આરોપીઓને ઉમરા પોલીસે પકડી પાડી. તારીખ 31/4/2026ના રોજ 3 થી 4 વાગ્યાના સમયગાળામાં વેસુ ભારતી મૈયા સ્કૂલની પાછળ સુડા આવાસ બિલ્ડિંગ નંબર 39 વૃંદાવન પાર્કિંગમાં જાહેરમાં ફરિયાદીના બિલ્ડિંગમાં રહેતા અક્ષય અમૃતભાઈ કંથારિયા તથા રૂપેશ બાલાજી નામના છોકરા સાથે આ કામનો આરોપી રાજકુમાર રત્નેશ્વર પ્રશાંતસિંહ અને તેની સાથેના 4 છોકરાઓ કોઈ બાબતે ઝઘડો તકરાર ચાલી આવેલ, જેની અદાવત રાખીને 5 આરોપીઓએ મારામારી કરવાના ઈરાદે તમામે ગેરકાયદેસર મંડળી રચી અને સાથે ધારદાર તલવાર જેવું મારક હથિયાર ધારણ કરીને પાર્કિંગમાં મુખ્ય કુલે 3 વ્હીલર વાહનો, 1 ઓટો રિક્ષા, 1 ઇલેક્ટ્રિક મીટર, 1 માછલી ઘરની તોડફોડ કરીને ₹4500નું નુકસાન કરીને નાસી ગઈ, જેનું ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો. ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક બાતમીદારો મારફત તપાસ કરાવીને આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા, ત્યારે અંગત વિશ્વાસુ બાતમીના આધારે સુડા આવાસમાં ગેરકાયદેસર મંડળી રચીને તોડફોડ કરી આતંક મચાવનાર આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી, જેમાં પકડાયેલ આરોપીનું નામ છે રાજકુમાર રતન પ્રસાદ સિંહ, ધંધો બેકાર અને રહેવાસી ગણેશ કૃપા એપાર્ટમેન્ટ સુડા આવાસ ભારતી મૈયા સ્કૂલની સામે પીપલોદ સુરત. આરોપી 2 શૈલેષ ઉર્ફે નારિયેલ ભરતભાઈ બારિયા, ધંધો હાઉસકીપિંગનો, રહેવાસી જૂના સુડા આવાસ પાણીની ટાંકી પાસે વેસુ. આરોપી 3 મયંક રાઠોડ, ધંધો નોકરી, રહેવાસી હરપતિવાસ રાયન સ્કૂલની સામે મગદલા ગામ સુરત. 4 શિવા સાનિયસ નાહક, રહેવાસી આંબેડકર નગર વેસુ સુરત શહેર. ઉમરા પોલીસે તમામ આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરીને જે સ્થળે તોડફોડ કરી તે આતંક મચાવ્યો હતો ત્યાં સુડા આવાસમાં લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, પંચનામું કર્યું અને આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.